મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ વચ્ચે આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રને તમામ સંબંધિત વિભાગને એલર્ટ અને સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવ્યા છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા જરૂરી માનવબળ અને સાધનો સાથે ટીમો સજ્જ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ મહેસાણાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. સુરક્ષાના ભાગરૂપે જિલ્લામાં આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે જ પાણી ભરાયેલા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા ખાસ સૂચના આપવામાં આવી છે. વરસાદી આપત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી માટે સમગ્ર જિલ્લામાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા અને તાલુકા કક્ષાની ટીમો સતત કામગીરી છે. વૃક્ષ પડવા, પાણી ભરાવા કે અન્ય કોઈ ઇમરજન્સી સ્થિતિમાં નાગરિકોને જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમના નંબર 027662 પછી 222220 અને 0276222299 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.